શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી નારાયણ પ્રિયદાસજીની પુણ્યતિથિ નિમિત્તે 11મો મેગા રક્તદાન કેમ્પ સંતોની વિશેષ ઉપસ્થિતિમાં ગુરુકુળ હોલ ખાતે યોજાયો હતો. ભાવનગર બ્લડ બેંકના લાભાર્થે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ગુરુકુળ પરિવારનો સમગ્ર સ્ટાફ, વાલીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુળની 5થી વધુ સંસ્થાઓમાં એકી સાથે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 1500થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરશે. રક્તદાન કેમ્પ વિશેની માહિતી સ્વામિનારાયણ ગુરુકુળ સ્ટાર બેન્ચના પ્રિન્સિપાલ શ્રી મહેન્દ્રભાઈ માથોળિયાએ આપી હતી. નમસ્કાર. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ભાવનગરમાં આજે ગુરુકુળના આદ્ય સ્થાપક વડાપ્રધાન પુરાણી સ્વામી નારાયણ પ્રિયદાસજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે આ 11મો મહારક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. આ સતત 11મું વર્ષ છે કે ગુરુજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે અમારી ભજનની સંસ્થાઓમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર, શ્રી નેમિશેરણીય સ્કૂલ સિમસર રોડ, શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય જીઆઈડીસી અને સ્વામિનારાયણ ગુરુકુળ લાઠીદળમાં આજે આ મહારક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે. અમારા સંચાલક પરમવંદીય કેપી સ્વામીજી દર વર્ષે એક ગુરુજીની યાદમાં આપણા થકી સમાજ સેવા માટે શું સારું અને આદર્શ કાર્ય થઈ શકે એ હેતુસભર આ એક ઉમદા કાર્ય થઈ રહ્યું છે. 2014થી શરૂ થયેલી આ યાત્રામાં દર વર્ષે હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરે છે, જેની અંદર ગુરુકુળ કોલેજના વિદ્યાર્થીઓ, અમારા સર્વે શુભના વાલીઓ, ભાવનગરના પ્રતિષ્ઠિત નાગરિકો અને સર્વે શિક્ષક મિત્રો, આચાર્ય થકી આ રક્તદાન કેમ્પમાં ભાગ લે છે અને અમારા સૌ થકી એક સમાજ સેવાનું એક સારું ઉદાહરણ પૂરું પાડે એવા પૂજ્ય કેપી સ્વામીજી, તમામ વિભાગના આચાર્ય મિત્રો અને તમામ શિક્ષકો વતી આ એક શ્રેષ્ઠ કાર્ય છે. આ તકે પણ કહીશ કે ચાલો આપણે સાથે મળી આ એક સમાજ સેવાનું એક શ્રેષ્ઠ કાર્ય છે એ શ્રેષ્ઠ બને, આદર્શ બને એવી આપણે રાહ જોઈએ. આ વર્ષે પણ 2000થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરશે એવી આશા છે. સૌને ખૂબ ખૂબ કેપી સ્વામી